તારીખ 4/2/26ના રોજ બપોરના આશરે 12:15 વાગ્યાના સુમારે ફરિયાદી બેન શ્રી ધુનાબેન હકાભાઈ ગમારા પલાસ ગામ રહેવાસી વાંકાનેરનાઓ સાથે મોરબીથી ટંકારા રાજકોટ હાઈવે ઉપર ઓટો રિક્ષામાં બેસીને જતા હતા. દરમિયાન મિતાણા ઓવરબ્રિજ પાસે કોઈ ઈસમ ચાલુ રિક્ષાએ મોટરસાયકલ ઉપર આવી અને એને ચીલઝડપ કરી હતી. ચીલઝડપ દરમિયાન બેને પોતાનું ઘરેણું પકડી રાખતા અડધું ઘરેણું છે એ આરોપીના હાથમાં રહી ગયેલું હતું અને ચોરી કરી અને નાસી ગયેલો હતો. આ આરોપીએ લાલ મરૂન જેવા કલરનું ટી શર્ટ અને માથાના ભાગે ટોપી પહેરેલ હતી અને મોઢા પર સફેદ જેવો રૂમાલ બાંધેલો હતો. એવી ફરિયાદ આશરે ₹1,25,000ની કિંમતની સોનાના 2 તોલાના ચેનની ચોરી થઈ હોવાની મળેલ હતી. આ ફરિયાદ આધારે મોરબીના એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પીઆઈ મયંક પંડ્યા અને એમની ટીમ નીચે આ બધા ગુના શોધી કાઢવા માટે કામ કરી રહી હતી. તે દરમિયાનમાં આ ગુનો આચરનાર માણસો અંગે સીસીટીવી અને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સિસથી માહિતી મેળવતા આ ઈસમ રાજકોટનો સંદીપ જીતેન્દ્ર પંડ્યા હોવાનું સામે આવેલ અને મકાને તપાસ કરતા આ માણસ પોતાના મકાને મળી આવેલ હતા. તેની તાત્કાલિક પૂછપરછ કરતા તેણે લૂંટમાં લીધેલ સોનાનો જે હાર છે એ રાજકોટના સોની શ્રીકાંતભાઈ સોનીને વેચેલ હતો અને એનીમાંથી સોનાનો ઢાળિયો બનાવી અને સોની પાસેથી પોતે રૂપિયા મેળવેલ હતા. આ કામે આ સોનાનો જે ઢાળિયો છે એ 22 કેરેટનો હોય અને તેનું વજન 23.660 ગ્રામનું હોય, જેની બજાર કિંમત 3,31,000 ગણી અને કબજે કરવામાં આવેલ. તેમજ તેને લૂંટમાં મેળવેલા રૂપિયા 3 લાખ છે ઢાળિયાની બદલે એ પણ કબજે કરવામાં આવેલ છે. આ તમામ મુદ્દામાલ સાથે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલ છે. રિમાન્ડમાં ખાસ કરીને જાણવાનું એ છે કે આ આરોપીઓએ સાંઠગાંઠ કરી અને બીજા ગુના આચરેલ છે કે કેમ અને ખરેખર આ જ ઘરેણાનો આ ઢાળિયો છે કે ઘરેણું ક્યાંય બીજે મૂકી અને ઢાળિયો રજૂ કરે છે તે અંગેની તપાસ ચાલુમાં છે. કયા સ્ટાફના ને રોકાયેલા એના વિશે જરા માહિતી. ખાસ આ કામે ટંકારાની જે લૂંટ ડિટેક્ટ કરી એમાં અમારા પીએસઆઈ કણસાગરા છે જે હાલ એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે અને એની સાથે એલસીબીના સ્ટાફની ટીમ આ અંગે ખૂબ મહેનત કરી અને આ ગુનો ડિટેક્ટ કરી આપેલ છે.